સ્વાગત છે। नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी। अरे मैनेजमेंट સપાટી પર આવેલી વિગતો અનુસાર વડોદરાની પોલિટેકનિકની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ જમવાના મુદ્દે હોબાળો મચાવ્યો। હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો। જમવાની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠાવ્યા। જમવામાં ઈયળો તેમજ ધનેડા આવતા હોવાના વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યા। વિદ્યાર્થિનીઓ સૂત્રોચ્ચાર સાથે સમરસ હોસ્ટેલ પહોંચી ઇન્ચાર્જ વોર્ડને વિદ્યાર્થીઓના આક્ષેપો ફગાવ્યા। રસોડાનું રિનોવેશન ચાલતું હોય વિદ્યાર્થિનીઓને તકલીફ પડતી હોવાની કબૂલાત કરી ખોરાકનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નિયમિત ચેકિંગ થઈ રહ્યું છે। જમવાનો ટાઈમ નિર્ધારિત હોવાથી મુશ્કેલીઓ પડતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। ડરના કારણે જમવા માટે મજબૂર હોવાનું વિદ્યાર્થિનીઓનું રટન છે। અરે રહેવાની અહીંયા રહેવાનું તો ગવર્મેન્ટ હોસ્ટેલ છે, પણ અહીંયા જમવાની પાણીની એ બધી સમસ્યા છે। જમવામાં શું કહે કે રાઈસ હોય છે તો એ સાફ કરેલા નહીં હોતા, એમાં ધનેડા નીકળે છે। જમવાનું જે શાક હોય છે તેમાં પાણી અલગ તરતું હોય, તેલ અલગ તરતું હોય। તો અમે એવું લખીએ છીએ, જે આપણે ફીડબેક લખવાનું હોય એમાં એવું લખીએ કે પાણી આજ તરે છે, શાક તરે છે। તો ત્યાં જે સિક્યુરિટીવાળા બેઠા હોય છે એ લોકો એવું કહે છે કે તમે ઘરે જમવાનું બનાવો છો, તો બનાવતા હોય તો જ અમને ખબર પડતી હોય ને કે આમાં પાણીને તેલ તરે છે। તો એ લોકો એવી રીતે તો ના કહી શકે, અને અમે ફરિયાદ કરીએ છીએ તો એવું કહે છે કે અમારે જોવાનું છે, અમે સંચાલક છે, અમે જોઈ લઈશું, તમારે પંચાયત નહીં કરવાની। તો અમારે ખાવું છે તો અમે કહી તો શકીએ ને, અમારો હક છે, અમે બોલી તો શકીએ ને, એ લોકોને કહી તો શકીએ ને કે શું પ્રોબ્લેમ છે। અચ્છા બેન, જે રીતે ખાવાનું આપે છે બીમારીનો ડર લાગે છે? જીવના જોખમે ખાવું પડે છે? શું લાગે છે? એટલે ખાતા હોય ને ત્યારે આમ જોઈને ખાવું પડે છે કે આજે આમાં ધનેડું નહીં હોય ને, અરે ક્યારેક એવું બી નીકળે કે કોઈ ભીંડાનું કે શાક હોય તો ઈયળ બી નીકળી જાય, તો ખાવામાં પહેલા ડર લાગે કે આમાં ઈયળ ખવાઈ ગઈ હશે તો ચેક કરવું પડે, આમ જોઈને ખાવું પડે છે। પ્લસ જે બપોરે જે ભોજનાલયમાં લાઇટ્સ ને હોય છે તો એ લોકો લાઇટ બી ચાલુ કરવા નહીં દે, એકાદું લાઇટ ચાલુ કરીને રાખે, બાકી અંદરની સાઈડ છે તો થોડું અંધારું બી લાગે તો એ લોકો લાઇટ્સ બી તરત બંધ કરી દે। અને 9 વાગ્યાનો ટાઈમ હોય છે જમવાનો, 9 વાગ્યા સુધીનો, તો 9 વાગે એટલે બારણા બંધ કરી દે કેન્ટીનના, અને ફટાફટ એમ જમતા હોય તો બી એવું કહે કે જલ્દી કરો 9 ને 5 થાય તો બધી લાઇટ્સ બંધ કરી દે। એટલે પૂરતું જમવા બી નથી દેતા તમે? હા, જમવા બેઠા હોય તો બી એવું કહે કે જલ્દી કરો, અગર ટાઈમ ફિક્સ થઈ ગયો 9 વાગી ગયા છે તો। બરોડામાં સમરસ હોસ્ટેલ છે ગર્લ્સની, એમાં જમવાની ઘણી બધી પ્રોબ્લેમ થાય છે। છેલ્લા ઘણા દિવસથી જ્યારના વોર્ડન ચેન્જ થયા છે ત્યારની જમવાની ઘણી બધી વાર કમ્પ્લેનો કરી છે મેમને, પણ એમ જ કહે છે કે થઈ જશે, પરંતુ હજી કાંઈ સુધાર નથી આવ્યો। અને મેમ એમ કહે છે કે ઇમ્પ્રૂવ ઘણું બધું થયું છે, પણ કાંઈ ઇમ્પ્રૂવ જોવા મળતું નથી હજી સુધીમાં। શું સમસ્યા થાય છે ખાવામાં તમને? ખાવામાં જો પહેલાં એવું લાગે છે કે સ્ટાફ ઘટે છે, કારણ કે એના લીધે છે ને જમવામાં 1-2 કલાક ઊભા રહે છે તો પણ એ જમવાનું એક કાઉન્ટર ઉપર પણ પૂરું નથી કરી શકતા। એના લીધે ઘણી બધી ગર્લ્સને ત્યારે એક્ઝામ્સ ચાલુ છે, કોલેજ જવાનું હોય તો 2 કલાક વેસ્ટ કરવા કોઈ ઊભું રહેવા માટે ના હોય ને। કેટલી દીકરીઓ આ હોસ્ટેલમાં? 1000 આજુબાજુ હશે। અચ્છા, તમે જ્યારે આ ખાવાની સમસ્યા સર્જાય જે વોર્ડનને એ વખતે રજૂઆત કરો ત્યારે એ શું કહે છે? ત્યારે જ એમને કીધું કે થઈ જશે, પરંતુ હજી કાંઈ નથી આવ્યું એનું। શું માંગ છે તમારી? કે જમવાનું સારું આપો અમને, અને પાણી પણ સારી રીતે અને સારા ટાઈમે અમને બધી મળી રહે એવું અમે ઈચ્છીએ છીએ, કારણ કે સવારના પોરમાં પાણી 1 કલાક આવે છે અને કલાક પછી જતું રહે છે, જેના લીધે સવારે કોલેજે જવાનું હોય તો એના માટે પણ અમે પાણી ના હોય તો શું કરવાનું, લેટ થાય છે। એક તરફ સરકાર એવું કહે છે બેટી બચાવો બેટી પઢાઓ ના સૂત્ર સરકાર આપે છે, અને સરકાર લાગે છે કે પૂરતું તમારા પ્રત્યે ધ્યાન આપે છે? ના, અત્યારે તો નથી લાગતું। શું લાગે છે તમને? અત્યારે તો લાગે છે કે મેનેજમેન્ટ ખરાબ હોય કે શું ખરાબ હોય અમને ખબર નથી, પરંતુ અમે રજૂઆત કરીએ છીએ તો એવું કહે છે કે થઈ જશે, તો એ થવું પણ જોઈએ ને કહે છે તો। શું નામ તમારું બેન? દીપ્તિ સગારકા। બિલકુલ સ્વાસ્થ્ય સાથે ચેડા નથી થઈ રહ્યા। સ્વાસ્થ્ય સાથે ચેડા ક્યારે કહેવાય કે અમે ખાવાની જે ગુણવત્તા હોય એ મેન્ટેન ના કરતા હોય। અને મેં તમને પહેલાં બી જણાવ્યું કે જે ફૂડ રિપોર્ટ છે, વોટર રિપોર્ટ છે, એ એવરી ટાઈમ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા અહીંયા સબમિટ કરવામાં આવે છે। એજન્સીને વારંવાર જે ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય ત્યાં લેખિતમાં, અને સુપરવાઇઝર જે રૂબરૂમાં હાજર છે એને કચેરીમાં બોલાવીને વારંવાર ઇમ્પ્રુવમેન્ટ માટે સૂચના આપવામાં આવે છે। વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં અમે કોઈ રસ ધરાવતા નથી, અને વિદ્યાર્થીઓની કોઈ પણ રજૂઆત બાબતે તુરંત જ એક્શન લેવામાં આવે છે। અને વિદ્યાર્થીઓ દ્વારા પોતે બી લખાણ લખવામાં આવે છે અભિપ્રાય રજિસ્ટરમાં, અને રોજ પાણી આવે છે નથી આવતું, જે તે બ્લોક પર જે તે ફ્લોર પર વિદ્યાર્થીઓના અંદરથી જ વિદ્યાર્થીઓ દ્વારા જ અલગ અલગ સમયે સહીઓ લઈને પત્રકો બનાવવામાં આવે છે।
વિદ્યાર્થીઓનો આરોપ છે કે ડાઇનિંગ હોલની અંદર 2 કાઉન્ટરમાંથી માત્ર એક જ કાઉન્ટર ચાલે છે. 2 કલાક સુધી જમવા માટે વેઇટિંગમાં રહેવું પડે છે. એ મેં તમને પહેલાં બી કહી ચૂકી કે હોળીનો માહોલ હતો, સંખ્યા ઓછી હતી. ઉપર કેન્ટીન આરએનબીના ડિપાર્ટમેન્ટના મેન્ટેનન્સના કામના કારણે શિફ્ટ કરેલી છે. એટલે એક હતું. પરમ દિવસે વિદ્યાર્થીઓની જેવી રજૂઆત મળી અને તાત્કાલિક અસરથી 2 કાઉન્ટર ચાલુ કરી દેવામાં આવ્યા છે ગઈકાલથી જ. પાણીની બી સમસ્યા છે. માત્ર ને માત્ર એક કુલર છે, ત્યાં બી 2 કલાક પાણી માટે રાહ જોવી. મેં આપને કહ્યું કે પીવાનું પાણી હોસ્ટેલમાં 14 પોઈન્ટ પર પૂરું પાડવામાં આવે છે. આટલી બધી ફરિયાદ થઈ છે વિદ્યાર્થીઓ દ્વારા, કાર્યવાહી કરવામાં છે. કાર્યવાહી રજૂઆત કરી ચૂક્યા છે વિદ્યાર્થીઓ. કાર્યવાહી કરવામાં આવે છે. આ મારા આવ્યા પછી બધા જ આરોના મેન્ટેનન્સ કરવામાં આવ્યા છે, TDS ચેક કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની જે બી ફરિયાદ છે એના બાબતે તાત્કાલિક અસરથી ઇમ્પ્રુવમેન્ટ માટેના એક્શન લેવામાં આવે છે. જે તે કન્સર્ન સ્ટાફને સૂચના આપવામાં આવે છે, જવાબદાર એજન્સીને સૂચના આપવામાં આવે છે. જરૂર પડે ત્યાં મૌખિકમાં, લેખિતમાં અને પેનલ્ટી બી કટ કરવામાં આવશે એજન્સી. જેવી રીતના આપનું કહેવું છે કે વિદ્યાર્થીને જમવાનું આપવામાં આવે છે સારી ગુણવત્તાનું છે, પણ વિદ્યાર્થીઓનો આરોપ છે કે શાકમાં ઉપર પાણી અલગથી થતું હોય છે અને જે દાળ હોય છે એ બી પીસ્યા વગરની આપવામાં આવે છે. નહીં, એવું છે. અચ્છા બેન, બીજી વાત એવી છે કે 9 વાગ્યા સુધીનો ટાઈમ છે. દીકરી એવું કહે છે કે 9 વાગે ખાવાનું લઈ લીધા પછી જો અમને 10 મિનિટ વધારે જમવા જમે તો શું વાંધો આવે? તો આ તો ગાર્ડન જે ગાર્ડ છે એ આવીને અમને ઉઠાડે છે કે ચલો ઊભા થઈ જાઓ, પણ અમને ખાવાના 9 વાગે બંધ થઈ જાય બરાબર છે, પણ 9 વાગ્યા પછી અમે જમી રહ્યા છે તો પણ અમને કાઢવામાં આવે છે. ગઈકાલની જ મેં તમને વાત કહી કે રાત્રે 10 વાગ્યા સુધી કેન્ટીન ચાલુ હતી, છોકરીઓ જમતી હતી. આપ જોવો હોય તો સીસીટીવી કેમેરામાં અહીંયા રેકોર્ડિંગ થાય જ છે. દીકરીઓ કહી રહી છે. દીકરીઓ કહી રહી છે, પણ હકીકત અમે બી કહી રહ્યા છીએ ને તમને. મેડમ, છોલે ચણાનું જે શાક જે છે એ બગડી ગયું હતું અને તેના કારણે બીજી વાર બનાવવામાં આવ્યું. તો અહીંયા જે વસ્તુઓ આવે છે એ બગડી ગયું નહોતું. જે જમવાની શરૂઆત 7 વાગે થાય છે, 8:30 છોકરીઓને એવું લાગ્યું કે અંદરથી સ્મેલ આવે છે, એવી છોકરીઓની ફરિયાદ આવી. એટલે તરત જ અમે કન્સર્ન એજન્સીના સુપરવાઇઝરને જાણ કરી, એને તાત્કાલિક નવું બનાવ્યું. આટલી બધી વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે શાકમાં પાણી ઉપર તરતું આવે છે, દાળ પીસ્યા વગરની આપવામાં. તો આમાં શું કાર્યવાહી થશે? તપાસ કરવામાં આવશે? કાર્યવાહી થાય છે. એજન્સીને અત્યારે બી અમે લેખિતમાં એમને મૌખિકમાં જાણ કરી દીધી છે અને લેખિતમાં એમની નોટિસ બી તૈયાર છે. અચ્છા, દીકરીને એવું કહેવામાં આવે છે કે તમને ખાવાનું બનાવતા આવડે છે? જરા પણ નહીં, ક્યારેય પણ અમારા દ્વારા એવું કહેવામાં આવ્યું નથી. ઉપર તરતી હતી તો પૂછવા ગયા કે તમને ખાવાનું બનાવતા આવડે છે? ક્યારેય નહીં. અમે એવા ઉદ્ધત જવાબ કોઈને આપેલા જ નથી. વહીવટી દ્રષ્ટિએ જે કહેવાનું ના હોય એવું ક્યારે કહેવામાં આવતું નથી. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.